નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. કર્પૂરી ઠાકુર આ નામ કદાચ આપણે પહેલાં ન સાંભળ્યું હોય તો હમણાંથી સાંભળ્યું હશે. ભારત સરકાર દ્વારા એમને ભારત રત્નનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. એમની 100મી જન્મ જયંતિ હતી. એના આગલા જ દિવસે ઘોષણા થઈ કે આ વખતે એમને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરજી એ બિહારના મુખ્યમંત્રી હતા અને એમના સમયમાં એમણે જે કામો કરેલા છે એના વિશે એવું કહેવાય છે કે એ એક રીતની સામાજિક ન્યાયની ચળવળ હતી. ઇટ વોઝ અ મુવમેન્ટ ફોર સોશિયલ જસ્ટિસ. સામાજિક, આર્થિક અને રાજનૈતિક સ્થિતિ બિહારની બદલવામાં કર્પૂરીજીનો બહુ મોટો ફાળો માનવામાં આવે છે. અત્યારે એમના એક નિર્ણય વિશે મારે તમારી સાથે ગોષ્ઠી કરવી છે, જે નિર્ણયને કહેવાયો છે કર્પૂરી ડિવિઝન. શું છે સમજીએ. પહેલાંના સમયમાં એવું રહેતું, તમે પણ જોયું હશે કે આપણા જે વડીલો હોય, આપણા પપ્પાથી પણ પહેલાંની પેઢી, તો એ આપણી સમક્ષ એમના અભ્યાસ વિશેની કોઈક વાત કરે તો એ બહુ ગૌરવ સાથે એવું કહેતા કે મેટ્રિક પાસ છીએ. મેટ્રિક્યુલેશનની એક્ઝામ પાસ કરવી એ બહુ મોટી વાત ગણાતી, કારણ કે એ પરીક્ષા પાસ કર્યા બાદ તમે ઉચ્ચ અભ્યાસ કયો કરી શકશો એ નક્કી થતું. ઉચ્ચ અભ્યાસ માટેનું એક રીતે ગેટવે, હાયર સ્ટડીઝ માટેનું એક રીતે ગેટવે એટલે મેટ્રિકની એક્ઝામ ગણાતી. બિહારની સ્થિતિ એ વખતની એવી હતી કે મેટ્રિક્યુલેશનની એક્ઝામની અંદર વિદ્યાર્થીઓ બહુ મોટા પ્રમાણમાં ફેલ થતા. ફેલ કેમ થતા? કારણ કે એ મેટ્રિક એક્ઝામની અંદર એમણે ઇંગ્લિશ સબ્જેક્ટ, ઇંગ્લિશ લેંગ્વેજ સબ્જેક્ટ એમણે પાસ કરવાનો થતો. અને જેમ આપણે સમજીએ છીએ કે અંગ્રેજી એટલું બધું સારું નથી હોતું આપણે ત્યાં. ગુજરાતમાં પણ અંગ્રેજી એટલું સારું નથી હોતું. બિહારની તો શિક્ષણની સ્થિતિ શું છે આપ જાણો જ છો. એટલે ત્યાં આગળ અંગ્રેજીના કારણે ઘણા વિદ્યાર્થીઓ, ખાસ તો સમાજના જે પછાત વર્ગોમાંથી, નબળા સમુદાયોમાંથી આવતા હોય, ગરીબ પરિવારોમાંથી જે બાળકો આવતા હોય, એ અંગ્રેજીના કારણે એ મેટ્રિકની પરીક્ષા પાસ નહોતા કરી શકતા. કર્પૂરીજી 1960ના દાયકામાં બિહારના શિક્ષા મંત્રી હતા. સાથે આપને એ પણ જણાવી દઉં કે એમનો જન્મ 1924માં થયો હતો અને તેઓ આપણી આઝાદીની લડતના એક લડવૈયા પણ હતા. પોતાનો અભ્યાસ અધૂરો છોડી દઈને તેઓ દેશની આઝાદી માટેની લડતમાં જોડાઈ ગયા હતા. અને એ વ્યક્તિ આગળ જતાં 1960ના દાયકામાં બિહારના શિક્ષા મંત્રી બને અને એનાથી આગળ જઈને બિહારના મુખ્યમંત્રી બને. એ બિહારના શરૂઆતના બિન કોંગ્રેસી મુખ્યમંત્રીઓમાંના એક હતા. તો આ બહુ મોટી સિદ્ધિ કહેવાય ને. તો 1967ના વર્ષમાં પ્રિસાઇઝલી એ બિહારના શિક્ષણ મંત્રી હતા અને એમણે જ્યારે આ સ્થિતિ જોઈ કે મેટ્રિકની એક્ઝામમાં અંગ્રેજીના કારણે વિદ્યાર્થીઓ પાસ નથી થઈ શકતા અને આનાથી એમની સેલ્ફ એસ્ટીમ એ ઘટે છે, એ પોતાની નજરમાં નીચા થતા જાય છે, એમનો આત્મવિશ્વાસ તૂટે છે અને પછી એ નથી તો ઉચ્ચ અભ્યાસ કરી શકતા, હાયર સ્ટડીઝ કરી શકતા, નથી જીવનમાં બીજું કંઈ ઢંગનું કરી શકતા. આ તો એમનો કોન્ફિડન્સ તોડવાની વાત થઈ. એ રિજનલ લેંગ્વેજીસ, પ્રાદેશિક ભાષાઓના ખૂબ હિમાયતી હતા. એ આપણી ભાષાઓને ખૂબ મહત્ત્વ આપતા. અને એટલે જ આપ જોશો કે તેમના સમયમાં જ ઉર્દુ ભાષાને બિહારની વધુ એક ઓફિશિયલ લેંગ્વેજ, રાજકીય ભાષા, રાજભાષા તરીકે સ્વીકારવામાં આવી. એ ભાષા કે જેમાં સરકારનો વહીવટ ચાલે એના તરીકે ઉર્દુને સ્વીકારવામાં આવી આમના સમયમાં. એ રિજનલ લેંગ્વેજીસ, પ્રાદેશિક ભાષાઓને ખૂબ મહત્ત્વ આપતા. 1967ના વર્ષમાં તેઓ નિર્ણય લે છે કે જે મુતાબિક હવે બિહારની અંદર મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજી પાસ કરવું એ ફરજિયાત નહીં રહે. મતલબ કે ભલે ને તમે અંગ્રેજીમાં નાપાસ થયા, તમે જો બાકીના વિષયોમાં પાસ થયા છો તો તમે મેટ્રિકની પરીક્ષા પાસ કર્યાનું ગણાશે. આ બહુ મોટો નિર્ણય હતો. નિર્ણય એવો કે જેનાથી બિહારની સામાજિક રાજકીય સ્થિતિમાં ધરખમ ફેરફારો આવ્યા. હું તો એનું મૂલ્યાંકન કરવા માટે બહુ નાનો, બહુ કાચો પડું, પણ તોય જે રેકોર્ડ્સ સૂચવે છે એના આધારે હું આપને જણાવું, એ અભ્યાસના આધારે જણાવું તો એવું કહેવાય છે કે એ જે નિર્ણય લેવાયો એના કારણે બહુ વ્યાપક ફેરફારો નોંધાયા સામાજિક અને રાજકીય સ્તરે બિહારની અંદર. એનું જાણે કે આખું ચિત્ર પલટાઈ ગયું. ઘણા લોકો એને નકારાત્મક રીતે પણ જુએ છે. એક ટર્મ બની ગઈ છે, એક રીતની અબ્યુઝિવ ટર્મ, કર્પૂરી ડિવિઝન. મતલબ કે એ વખતે અંગ્રેજી પાસ કર્યા વગર જેમણે મેટ્રિક પાસ કરી હોય તો એમના માટે કહેવાતું કે કર્પૂરી ડિવિઝન સે પાસ હુએ હૈ. જેમ અત્યારે આપણે નથી બનતું કે કોવિડ પેન્ડેમિકની સ્થિતિ હતી ત્યારે છોકરાઓ સ્કૂલ નહોતા જઈ શકતા, કોલેજીસ નહોતા જઈ શકતા, તો એ લોકો ઓનલાઈન ભણતા. તો ઓનલાઈન બરાબર નથી ભણાયું એ આપણે જાણીએ છીએ. તો કહેવાય છે ને, એમના વિશે મીમ્સ બનતા હોય, જોક્સ બનતા હોય છે કે આ ઓનલાઈન એજ્યુકેશન મેળવેલ ગ્રેજ્યુએટ છે કે સ્ટુડન્ટ છે. તો એ વખતે આ જાણે કે એક
ખીજ પડી ગઈ હતી કે તમે આ રીતે પાસ થયા હોય તો તમને કહેવાય કે કર્પૂરી ડિવિઝન વાલે, બરાબર. તો આ ખ્યાલ છે કર્પૂરી ડિવિઝનનો. પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ આપવું જોઈએ, ખૂબ મહત્ત્વ આપવું જોઈએ. હું અંગત રીતે અંગ્રેજી ભાષાનો સમર્થક રહ્યો છું અને અંગ્રેજી ભાષાને હું ખૂબ મહત્ત્વની માનું છું, કારણ કે એનાથી વિશ્વ આખું તમારી સામે, દુનિયા આખી તમારી સામે ખુલી જાય છે. તમે કેટલું બધું જાણી શકો છો. તો અંગ્રેજી ભાષાનું મહત્ત્વ સમજું છું, એ મહત્ત્વને સ્વીકારું છું અને એ મારા વિદ્યાર્થીઓની અંદર પણ લાવું છું. પણ સાથે પ્રાદેશિક ભાષાઓથી આપણે જે છેડા થઈ રહ્યા છીએ, એનાથી દૂર જઈ રહ્યા છીએ, એ પણ અયોગ્ય છે. આપણી પાસે આવા નેતાઓ હોવા જોઈએ કે જે પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ સમજે અને એની ગરિમા સચવાય, એવી રીતે ગરિમા સચવાય છે કે જે વિદ્યાર્થીઓના હિતમાં હોય એવા નિર્ણય લે. આ જરૂરી છે. પ્રાદેશિક ભાષાઓનું મહત્ત્વ આપણે સમય સાથે ભૂલતા ચાલ્યા છીએ. માતૃભાષા દિવસ આવે ત્યારે ઉજવી તો લઈએ છીએ, પણ રોજિંદા વ્યવહારની અંદર આ ભાષા આપણે એટલી સારી વાપરતા નથી હોતા. આ ગોષ્ઠીનો કાર્યક્રમ મારે બીજી ભાષાઓમાં પણ કરવો છે. ઇવેન્ચ્યુઅલી હું હિન્દી, અંગ્રેજીમાં પણ કરીશ, પણ મેં પ્રાથમિકતા આપી છે મારી માતૃભાષા ગુજરાતીને, અને એટલે જ ગુજરાતી ભાષા સાથે મારી શરૂઆત કરી છે. સમય સાથે અન્ય ભાષાઓમાં પણ જઈશું, પણ એ પ્રસંગો આપણી સામે બનતા રહે, ઉદાહરણો આપણી સામે આવતા રહે કે જ્યાં આગળ આપણી ભાષા ખૂબ સુંદર રીતે એની રજૂઆત થતી હોય, એનું સૌંદર્ય લોકોની સમક્ષ પ્રગટ થતું રહે, એવા આપણે પ્રયત્નો કરીએ તો ભાષાનું સન્માન જળવાશે. હું એવું જરાય નથી કહેતો કે ભાષા ખતમ થઈ રહી છે અથવા તો એ સમાપ્ત થઈ જશે. એવું કહેવું, એવું વિચારવું એ થોડી અતિશયોક્તિ ગણાશે, પણ ભાષાને એના ગરિમાપૂર્ણ સ્થાન સાથે આપણે વ્યવહારમાં રાખીએ એ માટેના પ્રયત્નો તો આપણે કરવા જ પડશે. આશા રાખું કર્પૂરી ડિવિઝન વિશે મારે આપને જે વાત કરવી હતી એ આપને સમજાઈ હશે, અને સાથે પ્રાદેશિક ભાષાઓના મહત્ત્વ વિશે મારે આપને જે એક સૂચન કરવું હતું, સૂચન કહો કે એક એ વિષય પર સંવાદ કરવો હતો, એ હું કરી શક્યો હોઈશ. આવનારા એપિસોડમાં આવા જ કોઈક નવા મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીએ. આભાર. નમસ્તે.